તો જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે હું આવી ગયો છું તમારા માટે સવારમાં એક નવો વ્લોગ લઈને. જો આજે બનાવું છું મિત્રો ભજીયા. વહેલો 5 વાગ્યાનો જાગ્યો હતો. હા હો ભાઈ, આ મહેનત થતો આજ મેં પહેલી વાર બનાવ્યો. બોલો ભજીયા હો. બાકી આ વસ્તુ મને આવડતી નથી મિત્રો, તો પહેલી વાર મેં હજી બનાવ્યા છે. કેવા બને એના ઉપર આધાર છે. વહેલો 5 વાગ્યાનો આમાં મેથી ને ભાઈ કેટલી વસ્તુ તમે આમાં નાખી. આમાં નાસ્તામાં ભજીયા બનાવી દીધા છે કાનાભાઈ આપણને. હો ભાઈ, સવારમાં જો તમે એવડું ભજીયું તમે ક્યાંય નહીં જોયું. વાહ ભાઈ વાહ, એક નંબર ભજીયો. પહેલી વાત તો એ છે કે ભાઈ મોર્નિંગમાં આવી વસ્તુ મળવી બહુ મુશ્કેલ છે. આજનું વાતાવરણ પણ બહુ સરસ મજાનું છે ને આપણે સવારમાં જો ભજીયા બનાવી નાખ્યા. વહેલો 5 વાગ્યાનો જાગ્યો તો 5 વાગ્યાની મહેનત કરતો. અત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા? 8 વાગી જશે. 8 વાગ્યામાં બોલો મિત્રો ભજીયા બની જશે. પણ કાંઈ ઘટે નહીં એવા ભજીયા બનાવો. આપણે તો મિત્રો ભજીયા ખાય, પણ આ જો અમારી છે ને આ ત્રણેય બસુલિયા છે ને, ત્રણેય છે ને ગાંઠિયા ખાય. બોલો, જો ગાંઠિયાનો અવાજ સાંભળે ને એટલે તરત બોલે. શું ખાવાનું છે? શું ખાવાનું છે? શું ખાવાનું છે? બોલ, શું ખાવાનું છે કે પેલા? ગાંઠિયા ખાવા? હાલો ગાંઠિયા ખાઈ લે. હાલ ગાંઠિયા ખાઈ લે, હાલ ફટાફટ. નકર હું ખાઈ જાય, નહીં ખાય તો. અમારું મોન્ટુ જો અત્યારે ગાંઠિયા ખાય છે. તમારે મોન્ટુ શું ખાય કોમેન્ટ કરી દેજો. ગરમા ગરમ ચા ને ભજીયા ને હા હા. હવે શું ઘટે આમાં? ભજીયા હોય એટલે પૂરું થઈ જાય. ચા તો જો વરાળું નાખે. એ કઢી છે એમને ભજીયા રે? કઢી હોય. અરે હા, એ કઢી હોટલ છે. બાકી સવારમાં કઢી ને ભજીયા ને બધું વહેલું બનાવી નાખવા. તો ભજીયા એમ છે કઈ ઘટે નહીં હવે. ભજીયા એટલે કાંઈ ઘટે નહીં. હો, 5 વાગ્યાની મહેનત હાલતી હતી વહેલા સવારના. 8 વાગે સફળતા મળી આપણને નાસ્તો કરવામાં. હું મિત્રો છે ને મરચાવાળા ભજીયા ખાતો નથી, પણ આજ મેં બનાવ્યા ને એટલે મારે ખાવા પડે. બાકી હું મરચાવાળા ભજીયા ન ખાવ, મને ભાવે નહીં. પણ આજ મેં બનાવ્યા, શું કરું, ખાવું પડે. આવો કંઈક ગીરમાં સવારમાં નાસ્તો કરીએ મિત્રો. તમે જો ભજીયાની સાઈઝ પણ તમે જો, બહુ હેવી સાઈઝના ભજીયા બનાવ્યા કાનાભાઈ. એક ભજીયા ભેગો તો ઉછમીનો પડી જાય. તો મિત્રો તમે વ્લોગમાં બનેલા રહેજો. અમે નાસ્તો કરી લઈએ. ત્યાં સુધીમાં હવે આ ડીશ પૂરી કરી નાખીએ થાળી. મિત્રો જો અત્યારે નળ આવી જાય એટલે મારી મા પાણી ભરે છે. ને આ જો અત્યારે કૃષ્ણાબેન ગામમાંથી હું લાવ્યો. કૃષ્ણાબેન સાઈસ લઈને આવી જાય, ખાટી મીઠી. વાહ ભાઈ વાહ. તો ચેનલને શું કરવાનું છે? શેર, સબસ્ક્રાઇબ, લાઈક. વાહ, લાઈટ કે બોલો કૃષ્ણાબેન, લાઈટ કે. તો તમે લાઈટ કરી દેજો મારી ચેનલને મારા વ્લોગને. મિત્રો અહીંયા તો ગામમાંથી સાઈઝ લેવા જ આવવી પડે. નકર આપણે આમ સુરતમાં સિટીમાં રહેતા હોય તો સાઈઝનું ઘોળવું કાં બાટલી લેવી પડે. તો તમને લોકોને ખબર જ હશે જેટલા લોકો સિટીમાં રહે. બાકી ગામડામાં જો આ રીતે ગમે ત્યાં તમે જાઓ કોકની ઘરે એટલે મળી જાય. તો ચાલો મિત્રો, હું ફટાફટ તૈયાર થઈ જાઉં. સવારનું કામ આપણું આવું હોય છે મિત્રો. જય સૂર્યનારાયણ દાદા કોમેન્ટમાં લખી નાખજો મિત્રો. તો મિત્રો અત્યારે ફાઇનલી રેડી થઈ ગયો છું ને અત્યારે અમારે જવું છે ગીર ગઢડા થોડાક કામથી. કરો ગાંડી ગીરના રાજાને ચાલુ. હાલો તો કૃષ્ણાબેન, બાય બાય. બાય બાય. ગુગાભાઈ, હે આજ તો તમારું કંઈક લુક અલગ જ લાગે છે કંઈક. બાય બાય. આ અમારા ગામના ગોબર હતા. રસ્તામાં મિત્રો અમે નીકળીએ એટલે અમારે હિંમતભાઈને મળવું જ પડે ને. હિંમતભાઈ અમારા રસ્તામાં હોય જ બકરા લઈને. શું છે હિંમત?
બસ જોનીભાઈ ગીર ગરડા બાજુ જાય આટો મારો તો પછી હિંમતભાઈ રસ્તા મળતા જાય. તમારે રસ્તામાં બકરા સારતો જ હોય હો ભાઈ. છે હિંમતભાઈ કેમ છે તબિયત પાણી હારા? હું હાલે રી? અરે જલસા તો કયો. આવું છે ત્યાં તમે રસ્તામાં મળી જાય ને તમે મળતા જાય. આપણે મળવાનું જોઈએ ને આપણા ઘર પર આવી જઈએ. વાહ ભાઈ વાહ. કેટલા બકરા છે હિંમતભાઈ? 100 બકરા ને 300 ગાડર. ઓહો. 100 બકરા ને 300 ગાડર એટલે લાખો કરોડો રૂપિયાનો ભાઈ મિલકત કહેવાય. ઈ એટલી મિલકત તો અમારે હિંમતભાઈ ખાલી રોડ ઉપર લઈને ફરે ભાઈ. ભાઈ તો મિત્રો જો આવી રીતે કઈક બકરાની વૈસેથી ગાડી કાઢવી પડે. ઘેટા બકરા હો ભાઈ. બોલે કેવું મસ્ત નું એક જાય ને વાહે બધા વૈયા જાય હો. એક કવામાં ગયું હોય ને તો બધા પડી જાય. આવો નજારો જોવો હોય ને મિત્રો તો તમારા ગાંડી ગીરમાં જ આવવું પડે, બાકી બીજે ક્યાંય ન જોવા મળે તમને. રૂડું રૂપાળું ભાઈ અમારી આ ગાંડી ગીર છે ને. હે વાહે ફરી શું વાત છે? ફરજ છે ને? હારો હાલ મળી હારો હાલ સાડા પછી દસ મળે. આવશે એમ કીધું. 10:30 એમ ને? હા તે વાંધો નહીં. હારો હાલ. તો મિત્રો ફાઇનલી અત્યારે ગીર ગરડાથી આવી ગયા છે અને આ ગીર ગરડાથી ખાલી કા નાની એવી થેલીમાં બધું લાવ્યા છે. આ બધું લાવ્યા છે પણ અત્યારે નથી બનાવવાનું, હવે જ્યારે વેત આવે ને ત્યારે બનાવવાનું છે. ને આને એમ કે કંઈક અમારા હાટું ખાવાનું લાવ્યા છે. જો રાડે રાઈડ છું, કાંઈ નથી લાવ્યો તારા હાટું. હા બે જો એ તો અમારે બાંધવામાંથી ઊંચા ન આવ્યા કોઈ દી. 2 hours later. મિત્રો જો બધે હુતા છે અત્યારે ઘરમાં. આ બાજુ સંજયભાઈ હુતા છે, હું અહીંયા હુતો હતો પણ અહીંથી મને કંઈક આ હળગે ને એ જોવા જવાનું છે. અહીંયા જો કંઈક હળગે છે, ધવાડા નીકળે છે. હવે આપણે જઈને જોઈએ હું છું ત્યાં. અહીંયા હું પેલા અહીં જોઈ લે. જો ચિંટુ મિન્ટુ ને પિન્ટુ ને કેવા હુતા. એ ચિંટુડા નીંદર આવે. હવે આ કંઈક અહીંયા હળગું છે, હવે જોઈએ આપણે. હું છું નહીં ચારના ધવાડો નીકળતો સારું છું. હું જાગી ગયો તે ખબર તો પડી ગઈ. ઓહ અહીંયા તો હેળગું લાગે. હું ઓલું ઉંબાડું મૂક્યું હોય છે સમજ્યા, એના હિસાબે આ બીજું લાકડું હેળગું જોયું. પાછો પવન આવે અહીંથી ટાઢો, પવનના હિસાબે જ છું. હવે પાણી નાખવું જોઈશે. એને કામ કરી લઉં અને સંඥા જ લઈ લો. જો હેળગું એ એમને પડ્યું હેળગું. બોલો આ તો સારું છું જાગી ગયો, ન કરતા બધું હળગાવે એમ છે. મેં કીધું ચૂલામાં તો ભલે હેળી જતો, પણ પાણી નાખવું જોઈશે. પાણી અડે એટલે ગમે એવું ઓલાઈ જાય. જો આ તો સારું છું જાગી ગયો એટલે ન કરતા આ બધું હળગાવે એમ છે. ચાલો તો મિત્રો હું પણ હોઈ જાઉં ઘડીક, તમે પણ બધા ઘડીક હોઈ જાઓ, પછી મળીએ થોડી વારમાં પાછા. તો મિત્રો બધાને ગુડ ઇવનિંગ. ત્યારે રોંઢાનો સમય થઈ ગયો એટલે ચા તો પીવો પડે, કારણ કે ઉઠીએ એટલે ચા તો જોઈએ પહેલાં. નીંદર બિંદર બધી ઉડી જાય ભાઈ. ચા પીવો ને એટલે એનર્જી આવી જાય. પીએ ને એટલે ખેતરમાં ઘણા આમ બધા લોકો કામ કરતા હોય ને તરત રોંઢા ચા પીવો. ચા પીવે એટલે કામ કરવાની મજા આવે, અને બીજું એક હાંસ ગાળે ઘા થાય. ચા પીએ ને પછી તો મિત્રો ગામમાંથી હું આ પિન્ટુ સિન્ટુ હાટો લઈ આવું ફાફડી ગાંઠિયા. તો મિત્રો આ બિલાડીના બચ્ચા હાટો આ વસ્તુ લાવ્યો છું. જો આ ફાફડી ગાંઠિયા છે, આ છે એ સિકલીનું છે, ને આ મારું છે. આ કાંઈ બિલાડીને બસાનું નથી. લાકડા પેડા ગરમી થઈ ગયો. એટલા બધા ફાડી નાખ્યા.
લાકડું તો એક હતું. લાકડું એક હતો પણ એમાંથી અનેક કરવાનો હોય ને. કવાડેથી ઘા પાડીને પછી હરખો લાગ આવે ઢગલો કરી દીધો. બહુ ભાઈ ગરમી થઈ ગયો. હાલો તો બિલાડીને બસાને આપણે ગાંઠિયા ખવડાવ દે. નથી દેવું, નથી દેવું. હાલે ખાઈ જાય. રવિ તરત ખાધે રાખ્યો. તો મિત્રો એક આ જૂની ગાડી લઈને આવ્યા છે. આ તો ભાઈ ઘરેણું છે. જૂની ગાડી શું યાર, બાળપણમાં આપણે આ હાંકતા હતા ને, આપણી લાઈફની પહેલી ગાડી છે આ. જો તમે કાંઈ ઘટે નહીં એવી છે. એક નંબર. આ જે હાંકવાની મજા આવતી ને, કાંઈ ઘટે નહીં એવી મજા આવતી હો. આખો દિવસ હાંકતા મિત્રો આ ગાડી. તમે જો ખાલી એક રાઉન્ડ મારી લો. હો બોલવાય હોય. તો આ મારી વાહ વાહ આવે. કે આ શું હાંકે? એલા 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 એલા. અરે હાંકવી. આમાં પાછું સ્ટેરિંગ હોય ને, આવે જે બાજુ આવ્યું એ બાજુ જ આવી જાય. જો આમ જો આ બધા રમવા આવી જાય, મારી હારે રમવા આવી જાય. ઓહો એલા 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 પણ નહીં કે આ શું હાકે? આ મારી જૂની ગાડી છે. હા, પહેલી ગાડી છે આપણી. આ પહેલી ગાડી. આ ગાડી પહેલી લીધી હતી આપણી. એક નંબર હો ભાઈ. અને ટાયર ને હવે આને કલર કરી અને એટલી મસ્ત બનાવવાની છે, કાંઈ ઘટે નહીં એવી. તમે જોવો મિત્રો, એક નંબર બનાવી દેવાની છે આને. તો ચાલો મિત્રો પહેલાં આવી ગાડીનો કલર કરી નાખીએ ને પછી મળીશું પાછા થોડી વારમાં. તો મિત્રો જો ગાડીને આપણે આ સિલ્વર કલર કરવાનો છે. જે લાવેલા છે ઓલરેડી પડ્યો, તો આપણી પાસે તો એ ગાડીને કલર કરી નાખીએ. ગાડીને હણગારવાની છે ભાઈ ભાઈ. ગાડી હાકે જો મિત્રો. વાહ, ગાડી હાકે છો હે? ચેનલ ને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ગાવા બ્લોગ. કરાક લઈ આ, સબસ્ક્રાઇબ કરી જા.